નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા. આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે એક આપણે કેમિકલ ફ્રી સ્ટીકર બનાવવા વિશેની વાત કરવાની છે. ખેડૂત મિત્રો, તમને નવાઈ લાગશે કે ખરેખર આનું આ લિક્વિડ જેવું સ્ટીકર બનતું છે. તો ખેડૂત મિત્રો, આપણે જે તમે અલગ અલગ દવાઓની અંદર તમે જ્યારે વધારે વરસાદનું પ્રમાણ હોય ત્યારે તમે સ્ટીકર વાપરતા હોય છે. તો ક્યારેક તમે સ્ટીકરની અંદર જોયું પણ હશે, જે સ્ટીકર આવે છે વેચાતું આપણે લઈએ છીએ તેની અંદર પણ આપણે જે આ બનાવીએ ને એના જેવું શુદ્ધ સ્ટીકર પણ હોય છે. અને તેની પણ ફોર્મ્યુલા હું ખાલી એક પ્રોડક્ટ વિશેની વાત કરી, અને આપણે 3 કોમ્બિનેશન વાળું ઓર્ગોનિક કેમિકલ ફ્રી સ્ટીકરની વાત કરવાની છે ખેડૂત મિત્રો. તો હવે તે કેવું સ્ટીકર, તો કે ખેડૂત મિત્રો, આપણે વધારે વરસાદ હોય અને ત્યારે આપણે જે કોઈ પણ દવા છોટાડવા માટે થઈને અંદર ઉતારવા માટે થઈને જે આપણે સ્ટીકરનો ઉપયોગ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે એવું નહીં સમજવાનું કે વરસાદ હોય ત્યારે જ ઉપયોગ કરી શકીએ. જ્યારે આપણે વરસાદ ન હોય ને ત્યારે પણ ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય. પણ ક્યું સ્ટીકર, તો કે આપણે ઘરે બનાવેલું. તો હવે ઘરે બનાવેલા સ્ટીકર વિશેની વાત કરવાની છે ખેડૂત મિત્રો. કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે તમામ ખેડૂતને પણ આપણે જે કેમિકલ ફ્રી સ્ટીકરની બધી માહિતી મળી શકે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કેમિકલ ફ્રી સ્ટીકરની. તો સ્ટીકર કઈ રીતના બનાવવાનું, તો હવે આપણે 1 લીટર કેમિકલ વગરનું જે સ્ટીકર બનાવવા વિશેની વાત કરીએ. તો ખેડૂત મિત્રો, એમાં આપણે પેલા જૂના વખતના માણસો અરીઠાનો ઉપયોગ કરતા, તમને ખબર હોય તો તે જે છે અરીઠા આવે છે, જે આપણે આંબલિયાથી મોટા ગોળ એવા અરીઠા હોય અને એની અંદર કાળો દાણો જે બીજ નીકળે છે અને ઉપર એક આસી એવી સાઇલ હોય છે, બરાબર. તો એ અરીઠાને આપણે લેવાના છે 250 ગ્રામ, બરાબર. 250 ગ્રામ એથી તમે ઓછા પણ લઈ શકો, બરાબર, જો તમારે ઓછું બનાવવાનું હોય તો. અને લીટર થી વધારે આપણે 1.5 લીટર જેવું બનાવવાનું હોય તો 250 ગ્રામ લ્યો તો પણ ચાલશે. 250 ગ્રામ અરીઠા લેવાના છે. અને ખેડૂત મિત્રો, એમાં આપણે 200 ગ્રામ કોઈ પણ પ્રકારની બોરડી, કાંટાવાળી જે બોરડી આવે, ખારેક બોર ખાઈએ તે પણ ચાલશે, દેશી બોરડી હોય તો પણ ચાલશે, અને જે સણિયા બોર આપણે નાના બોર આવે ને તે બોરડી ચાલશે. હવે એની તમને વાત કરી દઉં તો ખેડૂત મિત્રો, આપણે નાના હતા ને ત્યારે એ જે બોરડીના પાંદ હોય ને એ પાંદથી આપણે ખરેખર એના પાંદનો ચાવો કરી અને એક નાની એવી વાટકી હોય કે કુરડી હોય એની અંદર આપણે હાથ રવાય જેવું કોઈ પણ લાકડું લઈ અને આપણે હાથથી આમ જે ફેરવતા ને ત્યારે એની અંદર ફીણ થતા, તમને ખ્યાલ હોય તો એની અંદર ફીણ થાય છે. તે લિક્વિડ જેવું જ કામ આપે છે, ચીકાશ વાળું, બરાબર, બોરડીના પાન. તો બોરડીના પાન આપણે 200 ગ્રામ કે 100 ગ્રામ લઈ લો તો પણ ચાલશે. એક આપણે કેમિકલ ફ્રી લિક્વિડ જેવું સ્ટીકર બનાવવાનું છે. તો તેમાં આપણે આ એક બોરડીના પાન 100 થી 200 ગ્રામ ઉમેરવાના, અને બીજા નંબરમાં એની અંદર આપણે અરીઠા ઉમેરવાના છે. અને જે આપણે ત્રીજી વસ્તુ છે, એ ત્રીજી વસ્તુ છે તેની આપણે વાત કરીએ ને તો એને તો લગભગ બધા ખેડૂત મિત્રો ઓળખતા જ હોય, એ છે કુવારપાઠું, બરાબર. આપણે જે કોઈ પણ ધગી ગયા હોય ને ઉપયોગ કરીએ ને એમાં લગાડવા માટે કુવાર, લગભગ અત્યારે તો ઓર્ગોનિક ખેતી કરતા હોય છે તેમની ઘરે તો હશે જ, બરાબર. અને તો અમુક શોખને ખાતર પણ વાવે છે, અને લગભગ અત્યારે ખેડૂત મિત્રો 1-2 કુવારના છોડ તો વાવે છે. અને અત્યારે ઘરે ઘરે પણ કોઈ શોભા તરીકે વાવે અથવા તો કોઈ કુંડાની અંદર વાવે છે. તો જે દેશી કુવારપાઠું આવે છે, બરાબર, એ કુવાર. તો હવે તેની વાત કરીએ ને તો આ 3 વસ્તુ આપણે લેવાની છે. એક બોરડીના પાન, બીજા નંબરમાં અરીઠા, અને ત્રીજા નંબરમાં કુવારપાઠું. કુવારપાઠાના 3 થી 4 લાંબા લઈ લેવાના છે, અને એના સાઈડ ઉપર કાંટા હોય એ કાંટા ફોરી, અને ઉપરથી જે આસી સાલ હોય એ સાલને ફોલી, અને અંદરથી જે લાંબાનો રગડાનો ભાગ નીકળે ને એ કુવારપાઠું બધું ભેગું કરી લેવાનું છે. અને તેને જરાક આમ મિક્સર મારીએ ને એવું લિક્વિડ જેવું કરી નાખવાનું છે, એટલે ટૂંકમાં મોકરું પડી જાય. અને આ જે આપણે બોરડીના પાન અને અરીઠા કીધા ને, તે બોરડીના પાનને જરાક નહીવા ખાંડી અને સૂંદો કરી નાખવાનો છે. અને અરીઠાને, આ બંને વસ્તુને બેને ભેગા કરી, અરીઠા અને બોરડીના પાન
આ બંને ભેગા કરી અને એની અંદર 1 ગ્લાસ પાણી નાખી અને એને તમારે સાંજે પલાળી અને મૂકી દેવાનું છે સૂંદો કરીને, અને સવારે એની અંદર જરાક આમ વલોણું આખી અને એ રીતનું ઘડીક વલોણું આખી નાખવાનું છે, અથવા જરાક મિક્સર મારી દેજો, બરાબર. પછી એને આપણે ગાળી લેવાનું છે કોઈ કપડાથી, એ ગાળી અને એની અંદર કુવારપાઠાનું જે આપણે રગડું બનાવેલું હોય એને એની અંદર એડ કરી દેવાનું છે. પછી એ ત્રણેયને મિક્સ કરી દેવાના છે. એ ત્રણેય મિક્સ થઈ ગયા પછી તમારે 1-1.5 લીટર જેવું એ સ્ટીકર તૈયાર થઈ જશે. અને એ સ્ટીકરનો આપણે કોઈ પણ તમે પેસ્ટિસાઇડ દવા વાપરતા હોય તો પણ ભલે અને ઓર્ગોનિક દવા વાપરતા હોય તો પણ ભલે, બે દવાની અંદર તમે 50 ગ્રામ તમે કોઈ પણ પંપની અંદર નાખી અને જો આનો છંટકાવ કરશો તો ખેડૂત મિત્રો એનો છંટકાવ કર્યા પછી કેવું રિઝલ્ટ મળે ને તે પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને આ હતું આપણે દેશી સ્ટીકરની વાત, બરાબર. આ તમને સમજાઈ ગયું છે આ 3 વસ્તુનું. તો આ તમારે ઘરે પ્રયોગ કરી અને ઉપયોગ કરવાનો છે થોડો ઘણો, એટલે એનાથી શું તમને રિઝલ્ટ મળે ને એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ખેડૂત મિત્રો.